અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના રામપરા ગામે પૂજ્ય મોરારી બાપુએ જેને ગોલ્ડન બાબાનું નામ આપ્યું છે એવા લાલા આતા વાઘના ઘરે કરણભાઈના લગ્ન પ્રસંગે હાજરી આપતા મોંઘેરા મહેમાનો આચાર્ય કથાકાર રણછોડ દાદા ગોપાલદાસ બાપુ હરિયાણી પૂર્વ ધારાસભ્ય અમરીશભાઈ ડેર લોક સાહિત્ય કલાકાર મેરામણભાઈ ગઢવી સાહિત્યકાર એન્કર જિગ્નેશભાઈ તેમજ કુચલાના જોરદાનભાઈ ગઢવી તેમજ શ્રીજી ગ્રુપ કરણ યુથ ગ્રુપ યાદવ ગ્રુપ તેમજ ઇફરાનભાઈ તેમજ અનગભાઈ વાળા GTPL ના જયરાજભાઈ વાળા તેમજ નામી અનામી કલાકારો કથાકારો પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા જે કે સિંહ ગુજરાતી સાથે કાળુશા કનોજિયા જાફરાબાદ રંગો અજબ નર નારીઓ નવરંગ છે સપ્તરંગી સ્નેહીઓ પચરંગી સર્વ પ્રસંગ છે ત્રિરંગી ચિત્ર ચરિત્રના તું સુખ દુઃખ અનુભવ દાખજે પણ હે હૃદય હે માનવ તું તારો રંગ એક જ રાખજે આવા એક રંગવાળા અડીખમ આહિર એટલે લાલાભાઈ વાઘને આંગણે જ્યારે આવો રૂડો પ્રસંગ છે એમના ચિરંજીવી સુપુત્ર ભાઈ કરણભાઈ અને એમના ભત્રીજા ચિરંજીવી લાલાભાઈના શુભ લગ્ન પ્રસંગે રાજકીય આગેવાનો અમરીશભાઈ ડેર જેવા અમારા સાહિત્યકારો ભાઈ જિગ્નેશભાઈ જોરુભાઈ અને સમગ્ર ભાઈ પ્રતાપભાઈ અને સમગ્ર કથા જગતના મહાપુરુષો અહીંયા જ્યારે ઉપસ્થિત થયા છે ત્યારે સમસ્ત આહિર સમાજ અને આહિર સમાજ લાલાભાઈની સાથે જોડાયેલા તમામ જ્ઞાતિના કાઠી ક્ષત્રિય સમાજ આહિર સમાજ બધા જ અહીંયા સાથે મળી અને આ લગ્નના મોજ કરવા માટે આનંદ કરવા માટે શુભેચ્છા વરરાજાને આપવા માટે અહીંયા આવ્યા છે ત્યારે બહુ આનંદની વાત છે અને હું ચારણ છું હું આશીર્વાદ દેવાને લાયક નથી પણ મારું ચારણનું ખોળિયું આશીર્વાદ દેવાને લાયક છે એટલે મા જગદંબાને હું પ્રાર્થના કરું કે એના દાંપત્ય જીવનમાં માતાજી ખૂબ પ્રસન્નતા બક્ષે એવી માતાજીને પ્રાર્થના કરું છું જય માતાજી જય જગત માતાજી રણ જીતણ કંકણ બંધણ અને પુત્ર વધાયું સાવી તીનો ટાણા હરખરા એમાં કોણ રંક કોણ રાવ આજે લાલાભાઈ બાઘાભાઈ વાઘ રામપરા એટલે જેને પૂજ્ય મોરારી બાપુ ગોલ્ડન બાબા તરીકે ઓળખતા હોય એવા અમારા આ વિસ્તારનું ખૂબ એવું સારું નામ એમના સુપુત્ર ચિરંજીવી કરણભાઈ તેમજ લાલાભાઈ બંને વરરાજાના આજે શુભ લગ્ન પ્રસંગે બધા જ લોક સાહિત્ય જગતના માણસો મુરબ્બી આદરણીય શ્રી મેરાણભાઈ ગઢવી અમારા કવિરાજ જોરુદાનભાઈ કુંચાલા અને સર્વ સાહિત્ય જગતના રાજકીય જગતના આગેવાનો આવ્યા છે ત્યારે બંને વરરાજાઓને ગૃહસ્થાશ્રમની અને વિવાહની ખૂબ ખૂબ શુભકામના એમનું દાંપત્ય જીવન ખૂબ ફળીભૂત થાય અને ખૂબ એમનું નિરોગી સ્વસ્થ રહે એ જ અભ્યર્થના સહ લાલાતા વાઘ અને સમગ્ર પરિવારને આ લગ્નના સુંદર આયોજન બદલ ખૂબ ખૂબ અભિનંદન જય માતાજી ધન્યવાદ જય માતાજી હું સેવળિયા જોરદાન કવિરાજ અને લાલા મામા વાઘના આંગણે આહિરના આંગણે જ્યારે ઉત્સવ હોય લગ્નનો પ્રસંગ હોય આવો માહોલ હોય આવા મહેમાનો હોય ચતુર નર સુજાણ શું અવસર સુકે નહીં ચતુર નર સુજાણ શું અવસર સુકે નહીં એ અવસરના આધાણ રે ગણાદી રાજીયા ભાઈ ચતુર નર સુજાણ શું અવસર સુકે નહીં એવા લગ્નના માહોલ જ્યારે ભેગા થયા હોય આ બધા કલાકાર વૃંદ અને એનો જે એના આહિરના આંગણે જ્યારે આવો માહોલ હોય તો આહિરના જે મારા કાયબો સમય એમાંથી એક દુહો કહું તો અરે આશીરો આપવામાં ધ્રુજા નહીં રણધીર આશીરો આપવામાં ધ્રુજા નહીં રણધીર અજોરું કેવા જન્મે યુગે યુગે આહિર જે આશીરો આપવામાં ધ્રુજા નહીં રણધીર અને વરરાજા જે કરણભાઈ અને લાલાભાઈને માતાજીને પ્રાર્થના ચારણ તરીકે કરું હે ભગવતી હે માં હે જગદંબા એ બેયના જીવનમાં એ જીરી ધીદે સીધી દે યશનાવ નિધિ દે વંશમાં વૃદ્ધિ દે બાગબાની એ હૃદય માં જ્ઞાન દે સીતમાં ધ્યાન દે અભય વરદાન દે શંભુરાની દુઃખ સમ દૂર કર સુખ ભરપૂર કર અને આશા પુરાણ કર દસ જાની એ સજન સોહિત દે કુટુંબ સોપિત દે અને સંસારી જીવનમાં સંગમાં જીત દે માં ભવાની એવી માતાજી પ્રાર્થના હે ભગવતી જગદંબા હે માં એના જીવનમાં આનંદ આનંદ રહે એવી માતાજી પ્રાર્થના જય